આપણી આસપાસ જે પણ જીવંત છે એની પાછળ એક બહુ જ મૂળભૂત સવાલ છે. આ જીવન આગળ કઈ રીતે વધે છે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું અને પ્રાણીઓમાં પ્રજનનની આ અદ્ભુત સફરને સમજીશું. તો સવાલ એ છે કે આ બધું થાય છે કઈ રીતે? હજારો વર્ષોથી આ પૃથ્વી પર આટલી બધી જાતિઓ પેઢી દર પેઢી કેવી રીતે ટકી રહી છે? સાચું કહું ને તો આ એક સવાલમાં જ જીવનનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. અને આ રહસ્યનો જવાબ છે માત્ર એક જ શબ્દમાં: પ્રજનન. પણ આ ખાલી એક બાયોલોજિકલ પ્રોસેસ નથી. ના, આ તો જીવનને સતત ચાલતું રાખવા માટેની એક ચિંગારી છે. તો ચાલો જોઈએ કે આ નાનકડી ચિંગારી કેવી રીતે આખી પ્રજાતિઓના અસ્તિત્વની આગને સળગતી રાખે છે. એક રીતે જુઓ તો પ્રજનન એટલે શું? એ પ્રકૃતિની એક રિલે રેસ જેવું છે, ખબર છે? જ્યાં એક પેઢી બીજી પેઢીને જીવનની મશાલ પાસ કરે છે. એટલે કે આ વાત ખાલી એક જીવની નથી, આ તો આખી પ્રજાતિને સમયની રેસમાં આગળ દોડાવવાની વાત છે. ઓકે, તો આ રેસ દોડવા માટે જીવન પાસે કયા રસ્તાઓ છે? જુઓ, પ્રકૃતિએ મુખ્યત્વે 2 રસ્તા બનાવ્યા છે, 2 અલગ અલગ સ્ટ્રેટેજી. ભલે આ બંને રસ્તા દેખાવમાં જુદા હોય, પણ એમની મંઝિલ તો એક જ છે: નવું જીવન પેદા કરવું. અને આ બંનેમાં જે મુખ્ય ફરક છે ને એ એકદમ ક્લિયર છે. એક રસ્તો છે ટીમવર્કનો, જેમાં 2 પાર્ટનર્સ એટલે કે નર અને માદાની જરૂર પડે છે. અને બીજો રસ્તો છે સોલો પરફોર્મન્સનો, જ્યાં એક જ સજીવ આખું કામ કરી લે છે. ચાલો પહેલા આ સોલો પરફોર્મન્સવાળા રસ્તાને થોડું નજીકથી જોઈએ, એટલે કે અલિંગી પ્રજનન. આની ખાસિયત શું છે? એની સરળતા અને સ્પીડ. અહીં કોઈ પાર્ટનર શોધવાની ઝંઝટ નહીં, કોઈ લાંબી ચોડી પ્રોસેસ નહીં, બસ એક જ પિતૃમાંથી સીધો નવો જીવ બની જાય. આનું એક મસ્ત ઉદાહરણ છે હાઇડ્રામાં થતું કલિકા સર્જન. આમાં શું થાય છે ખબર છે? પિતૃ હાઇડ્રાના શરીર પરથી જ એક નાનકડી કળી જેવો ભાગ ફૂટે છે. અને આ કળી ધીમે ધીમે મોટા થઈને એક આખું નવું હાઇડ્રા બની જાય છે. જાણે એક જીવતું જાગતું ક્લોન, જે મોટું થઈને પછી અલગ થઈ જાય છે. હવે અમીબા જેવા સિંગલ સેલવાળા જીવોનું શું? એ લોકો શું કરે છે? એમની પાસે છે દ્વિભાજન. આ તો પ્રકૃતિની સૌથી સિમ્પલ કોપી પેસ્ટ મેથડ છે. સીધું એકમાંથી 2. એક કોષ તૂટીને 2 સરખા બાળકોષો બની જાય. એકદમ ફાસ્ટ અને સુપર એફિશિયન્ટ. સારું, તો હવે વાત કરીએ પહેલા ટીમવર્કવાળા રસ્તાની, લિંગી પ્રજનનની. આની શરૂઆત એક એવી ક્ષણથી થાય છે જેને આપણે સર્જનની ક્ષણ કહી શકીએ. આ એ પોઈન્ટ છે જ્યાં 2 અલગ અલગ દુનિયા એક થાય છે અને એક નવા જીવનનો પાયો નંખાય છે. આ આખી પ્રોસેસનું હાર્ટ છે ફલન. ફલન એટલે શું? જ્યારે નરજન્યુ એટલે કે શુક્રકોષ માદાજન્યુ એટલે કે અંડકોષને મળે અને આ બંનેના મિલનથી બને છે માત્ર એક કોષ, જેને કહેવાય છે યુગ્મનજ. અને આ જ એક કોષમાંથી આખો નવો જીવ બને છે. કમાલ છે! પણ સવાલ એ છે કે આ મિલન થાય છે ક્યાં? પ્રકૃતિ પાસે આના માટે પણ 2 ઓપ્શન્સ છે. એક છે અંતઃફલન, જેમાં આખી પ્રોસેસ માદાના શરીરની અંદર એકદમ સુરક્ષિત રીતે થાય છે. અને બીજું છે બાહ્ય ફલન, જેમ કે દેડકા અને માછલીઓમાં, જ્યાં બધું શરીરની બહાર પાણી જેવા ખુલ્લા વાતાવરણમાં થાય છે. હવે બંને સ્ટ્રેટેજીના પોતાના ફાયદા પણ છે અને રિસ્ક પણ. ઓકે, તો ફલન થઈ ગયું, યુગ્મનજ પણ બની ગયો. હવે શું? આ એક કોષની આખી સફર એક પૂરા સજીવ બનવા સુધીની એ કેવી હોય છે? તો પેલો જે એક કોષ હતો ને, યુગ્મનજ, એ હવે એક જબરજસ્ત જર્ની શરૂ કરે છે. એ સતત વિભાજન પામે છે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, એમ કોષોની સંખ્યા વધતી જ જાય છે. અને ધીરે ધીરે એ ભ્રૂણમાં ફેરવાઈ જાય છે. આ એ સ્ટેજ છે જ્યાં શરીરના અલગ અલગ ભાગો બનવાની શરૂઆત થાય છે. અને જે પ્રાણીઓમાં અંતઃફલન થાય છે, ત્યાં આ વિકાસ પામતા ભ્રૂણને એકદમ સેફ જગ્યા મળે છે, જેને આપણે ગર્ભાશય કહીએ છીએ. આ ખાસ અંગ એને પોષણ આપે છે, રક્ષણ આપે છે અને જન્મ માટે તૈયાર કરે છે. અને પછી આવે છે એ મોટી ક્ષણ, દુનિયામાં પહેલો શ્વાસ લેવાનો સમય. પણ દરેક પ્રાણીનો જન્મ એક જ રીતે નથી થતો. પ્રાણી જગતમાં તો જન્મ અને વિકાસની એટલી બધી અલગ અલગ રીતો છે. ચાલો એના પર એક નજર કરીએ. તો અહીં પણ 2 મુખ્ય રસ્તા છે. એક છે અંડપ્રસવી પ્રાણીઓનો, જેમ કે પક્ષીઓ. એ ઈંડા મૂકે છે અને બચ્ચાનો વિકાસ શરીરની બહાર ઈંડાના કવચમાં થાય છે. અને બીજો રસ્તો છે અપત્ય પ્રસવી પ્રાણીઓનો,
જેમ કે આપણે મનુષ્યો જે સીધા બચ્ચાને જન્મ આપે છે અને વિકાસ આખો માતાના શરીરની અંદર જ થાય છે. એકમાં બહારની દુનિયામાં સ્વતંત્રતા છે તો બીજામાં અંદર સંપૂર્ણ સુરક્ષા. પણ શું જન્મ સાથે જ વાર્તા પૂરી થઈ જાય છે? ના, અમુક જીવો માટે તો જન્મ પછી એક મોટું ડ્રામેટિક ટ્વિસ્ટ આવવાનું બાકી હોય છે. અને આ ટ્વિસ્ટને કહેવાય છે કાયાંતરણ. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે દેડકો. વિચારો, એક ટેડપોલ જે પૂંછડીવાળો હોય છે, પાણીમાં રહે છે અને ઝાલરથી શ્વાસ લે છે, અને એમાંથી બની જાય છે એક પુખ્ત દેડકો જે પગવાળો હોય છે, જમીન પર રહે છે અને ફેફસાથી શ્વાસ લે છે. આ તો એકદમ મેજિકલ ટ્રાન્સફોર્મેશન છે જે બતાવે છે કે એક જ જિંદગીમાં કેટલું બધું બદલાઈ શકે છે. અત્યાર સુધી આપણે પ્રકૃતિની વાત કરી, પણ હવે આ આખી સફરમાં વિજ્ઞાની પણ એન્ટ્રી મારી છે. અને સાચું કહું તો આજની ટેકનોલોજીએ ફક્ત મદદ નથી કરી, એણે તો પ્રજનનની આખી વ્યાખ્યા અને એની શક્યતાઓને જ બદલી નાખી છે. તમે ટેસ્ટ ટ્યુબ બેબી કે આઈવીએફ વિશે તો સાંભળ્યું જ હશે. આ એનું જ એક ઉદાહરણ છે. જેમને નેચરલી બાળક થવામાં તકલીફ પડતી હોય એવા કપલ્સ માટે આ ટેકનોલોજી એક આશાનું કિરણ બની છે. આમાં શું થાય છે કે પેલી જે ફલનની પ્રોસેસ છે ને એ શરીરની બહાર લેબના કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં કરવામાં આવે છે. અને પછી આવે છે ક્લોનિંગ. આ તો બાયોલોજીની હદને પણ પાર કરી દે એવી વાત છે. ક્લોનિંગ એટલે એક જ પિતૃમાંથી એના જેવો જ બીજો જીવ બનાવવો, એકદમ જેનેટિકલી સરખો. 1996માં જ્યારે ડોલી ઘેટી બનાવવામાં આવી ત્યારે તો આખા સાયન્સ જગતમાં હલચલ મચી ગઈ હતી. એ એક હિસ્ટોરિકલ મોમેન્ટ હતી. આ બધું આપણને એક બહુ મોટા સવાલ સામે લાવીને ઊભું રાખે છે. ડોલી જેવા ક્લોનિંગના પ્રયોગો પ્રજનનના ભવિષ્ય વિશે શું કહે છે? શું આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં જીવનનું સર્જન સંપૂર્ણપણે માણસના હાથમાં હશે? આ સવાલોના જવાબ ખાલી વિજ્ઞાન પર નહીં, પણ આપણે કેવો સમાજ બનાવવા માંગીએ છીએ એના પર પણ આધાર રાખે છે.